પુરુષોત્તમ માસમાં નર્મદા નદીમાં એક ડૂબકી હજારો અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય આપે છે એવું કહેવાય છે. તેથી આજે અમે પરિવાર સાથે પહોંચી ગયા માલસર ધામ. હા મિત્રો, હું છું ભાવેશ. સુરતથી લગભગ 120 કિલોમીટરનો પ્રવાસ કરીને અમે નર્મદા મૈયાના પવિત્ર કિનારે આવેલા માલસર ધામ પહોંચી ગયા છીએ. પુરુષોત્તમ માસ દરમિયાન હજારો ભક્તોની જેમ અમે પણ નર્મદા સ્થાનનો લાભ લેવા આવ્યા છે. ધાર્મિક માન્યતા અનુસાર પુરુષોત્તમ માસમાં નર્મદા સ્થાન દાન અને જપ તપનું વિશેષ મહાત્મય છે. કહેવાય છે કે નર્મદાના દરેક કંકરમાં ભગવાન શિવનો વાસ છે અને અહીં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. નર્મદા કિનારે બેઠા બેઠા વહેતા જળનો અવાજ સાંભળવાનો અને કુદરતના આ સુંદર નજારાનો આનંદ લેવાનો એક અલગ જ અનુભવ છે. શહેરની ભાગદોડથી દૂર અહીં મનને અદ્ભુત શાંતિનો અહેસાસ થાય છે. પરિવાર સાથે આવી પવિત્ર યાત્રા અને નર્મદા સ્થાનનો અનુભવ ખરેખર યાદગાર બની ગયો. જો તમને પણ આ વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટમાં નર્મદે હર જરૂર લખજો.